Praise the Lord. Good evening. સાની સલામ. જીવતા ઈશ્વર તમારી સાથે રહો. હાલેલુયા. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમારી સાથે રહો. ખરેખર આપણા ઈશ્વરની સ્તુતિ થાવ. તેમને લાખો લાખ ધન્યવાદ. જો છેક સવારથી તેઓ આપણી સાથે છે અને અજાયબ રીતે તેમણે આપણું રક્ષણ કર્યું છે. અદ્રશ્ય રીતે તેમણે આપણી સંભાળ લીધી છે અને આપણને પડવા દીધા નથી. હાલેલુયા. આપણને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપ્યા છે અને આપણને સફળતા આપી છે. આપણને ફતેહ કર્યા છે. हालेलुया. The God of heaven will give us success. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. આકાશનો ઈશ્વર અમને સફળતા આપશે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. આજ વિશ્વાસ સાથે પ્રભુના વચન પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા સાધના સમયમાં આગળ વધીએ. હજી જે થયું નથી એ જોવાનું બાકી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અશક્ય બાબતોને હજી આપણે થયેલી જોવાના છે, કેમ કે આપણો ભરોસો તો આપણા ઈશ્વર પર છે, આપણા પ્રભુ પર છે, આપણા રાજાઓના રાજા પર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ઈશ્વર પર છે કે જે કદી આપણને પડવા દેતા નથી. ઈશ્વર પર છે જે કદી છોડ દેતા નથી અને ઈશ્વર પર છે જે કદી આપણને કાઢી મૂકતા નથી. આપણે ભરોસો ઈશ્વર પર કરીએ છીએ, એવા પ્રભુ પર કરીએ છીએ, એવા પવિત્ર ઈશ્વર પર કરીએ છીએ કે જેઓ એકલા જ ઈશ્વર છે, જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, ના એમની પહેલા ના એમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે એવા જીવતા જાગતા ઈશ્વરની સેવા કરી રહ્યા છે, એમની ઉપાસના કરી રહ્યા છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાય નહીં. જેમ સાદ્રાક, મેસાક અને અબેદનગોની સાથે તેઓ અગ્નિમાં હતા, તેમ તેઓ અત્યારે આપણી સાથે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ તેઓ દાનિયેલની સાથે સિંહોના બિલમાં હતા, તેનું રક્ષણ કર્યું, એમ પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. જેમ યુસુફની સાથે તેઓ હતા અને જેમ યુસુફ પર તેમને કૃપા રાખી, દયા રાખી, તેના માટે બધું ભલું કર્યું, એમ આપણા પ્રભુ આપણે માટે પણ બધું ભલું કરવાના છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. જેમ તેમના નબી એલિયાને માટે તેમણે કાગડાઓ દ્વારા ખોરાક મોકલ્યો, એમ પ્રભુ આપણને પણ અન્ન, વસ્ત્ર, પાણી પૂરા પાડવાના છે. આપણે બીવાની જરૂર નથી, આપણે ગભરાવાની જરૂર નથી અને આપણે નિરાશ થવાની જરૂર નથી. પ્રભુ જાણે છે કે આપણે જુદા જુદા પ્રકારની જરૂરિયાતો છે. જાણે કે અલગ અલગ કર. પ્રભુથી કશું છુપાયેલું નથી. હજી તો પિત્તર આવે પહેલા કે છે જઈને ગલ નાખ. હાલેલુયા. અને તમે એનું બોલતા હોઈશો એ પહેલા પ્રભુ ઉત્તર આપશે. પ્રેઝ ધ લોર્ડ. હજી મુખ ઉગાડીશું એ પહેલા તમને ને મને ઉત્તર આપશે. મારા દીકરાઓની આ જરૂરિયાત છે, મારા બાળકોની આ જરૂરિયાત છે. તેમણે કદી આપણી અવગણના કરી નથી. તેમણે કદી પણ આપણું મુખ તેમનું મુખ આપણી વિરુદ્ધ હટાવી લીધું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં. ચોક્કસ સાંજે બીજા દિવસે નવા માસની સાંજે પરેશાનીઓ દેખાય. 2 દિવસમાં હપ્તા છે, બેંકમાં હજી પૈસા નથી આવ્યા, નહીં
પહેલી ચિંતા એ દેખાય. પ્રભુ કેમનું થશે જેને કહું છું એ ના પાડે છે. પણ તમારી ચિંતા કરનાર ઈશ્વર જાણે છે, એ પૂરું પાડશે. હાલેલુયા. ગભરાઈએ નહીં, બીએ નહીં. પ્રભુથી કંઈ પણ છુપાયેલું નથી. મકાન જવાની તૈયારીમાં છે, વાહન જવાની તૈયારીમાં છે, હપ્તા ભરવાની હજી કોઈ વ્યવસ્થા નથી થઈ, તો પણ બીસો નહીં. પ્રભુ પાસે બધા રસ્તા છે. જો આપણે એવી કઈ પણ યોજનાઓ નહીં બનાવીએ જે ઈશ્વરની વિરુદ્ધમાં છે, તો પ્રભુ ખચિત આપણને મદદ કરશે. એમના પર મૂકવામાં આવેલો ભરોસો, વિશ્વાસ આપણને પડવા દેશે નહીં અને આપણને લજવા દેશે નહીં. આપણી લાજ જનાર નથી. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, પ્રભુ બધું કરી શકે છે. આપણી પાસે તો આ માસનું વચન છે, નહેમ્યા પ્રબોધકનું 2:20. નહેમ્યા માટે આશા નતું. તમે આખો અધ્યાય વાંચજો. એના જુદા જુદા અધ્યાયમાં એ જેમ જેમ આગળ જાય છે ત્યારે ધર્મ સુધારા પણ કરે છે, પણ કોડ બનાવતા એને સિક્યુરિટી, એમની સેફટી પણ રાખવી પડે છે. હાલેલુયા. અને અજાયબ રીતે કોર્ટના અલગ અલગ ભાગમાં એને મદદ કરનારા લોકો પણ મળે છે. અલગ અલગ લોકો અલગ અલગ જગ્યાનો હિસ્સોની જવાબદારી લે છે. અશક્ય હતું, એ એટલું સહેલું કામ નહોતું જે નેહમ્યા કરી રહ્યા હતા. પણ આપણા પ્રભુને બધું શક્ય છે. સૌથી પહેલા તેમણે આકાશના ઈશ્વરને પ્રાર્થના કરી, ઉપવાસ સાથે પ્રાર્થના કરી. રાજાનું મન બદલાઈ ગયું અને રાજાએ એને પરમિશન આલી, મદદ કરી, સહાય કરી. હાલેલુયા. અને આપણે પણ સ્વર્ગના રાજકુમારને પ્રાર્થના કરી રહ્યા છે. હાલેલુયા. ધ પ્રિન્સ ઓફ હેવન, સ્વર્ગના રાજકુમારને, જીવતા દેવના એકના એક દીકરાને આપણે હાક મારી રહ્યા છે. તેઓ કહે છે, જે કંઈ તમે મારે નામે મારા પિતાની પાસે માંગશો તમને આપવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માંગીએ, ગભરાઈએ નહીં, પણ જે માંગીએ છે જગતની બાબત ન હોય અને આપણું જીવન પ્રભુની સાથે જોડાયેલું હોય. જગત પ્રમાણેના જીવન ન જીવતા હોવા જોઈએ. શુદ્ધ થઈ, પવિત્ર થઈ, ઈશ્વરને સમક્ષ યોગ્ય બનીએ. જગતમાં રહીને કોઈ ફાયદો નથી, કેમ કે પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. તો પોતાની યોજના બનાવીને શું ફાયદો? જે થવાનું છે તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ થવાનું છે. હું ઘણા બધા વખતથી મારી ઈચ્છા પ્રમાણે અથવા મારા પ્લાન પ્રમાણે કરવાનું છોડી ચૂક્યો છું. કારણ કે મેં આટલા વર્ષમાં એક બાબત જોઈ છે કે આપણે પ્લાન બનાવીશું એમ નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ સગળું થાય છે. તો પછી ઈશ્વરને જ ન કહી, પ્રભુ હવે આગળ દોરજો, ચલાવજો. આજના દિવસમાં તમે એમને સંભાળજો, બચાવજો, ચલાવજો. તમારી ઈચ્છા પ્રમાણે સગળું પૂરું કરજો. હા, જેમ આપણને કહેવામાં આવ્યું છે, તમારી અરજો ઈશ્વરને જણાવો. એમ ઈશ્વરને અરજો જણાવીએ. હાલેલુયા. અને જુઓ, વિશ્વાસથી ચાલવામાં કેટલી ગજબની શાંતિ મળશે. એ શાંતિ કે જગત પામી શકતું નથી, એ પ્રેમ કે જે જગત મેળવી શકતું નથી, એ આનંદ કે જે જગત આપી શકતું નથી. આ કાયમના આશીર્વાદો છે, પરમેનન્ટ. એને કોઈ લઈ શકતું નથી અને જગતની બાબતોથી એને મેળવી શકાતું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ.
આવો ગભરાય નહીં, વિશ્વાસ રાખે, પ્રભુની આગળ નમી જઈએ અને જે કઈ પરિસ્થિતિ હોય બધી પ્રભુને હવાલે કરી દઈએ અને ખચિત પ્રભુ સગડું સારું કરશે. પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં તમારું પવિત્ર નામ લેવાના માટે તમે એમને તંદુરસ્ત ઉઠાડ્યા છે. અને પ્રભુ, સવારની વેળાથી પ્રભુ તમે મારી સાથે રહ્યા છો. અમારા પ્રથમ પગલાથી પ્રભુ તમે અમને દોર્યા, ચલાવ્યા અને પ્રભુ છેક સાંજના સમયે તમારું ભજન કરવાને માટે તમે અમને દોરી લાવ્યા છો. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમારી મધ્યે છો. તમારા વચન પ્રમાણે તમે અમારી મધ્યે છો. ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે તમારો નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો. પ્રભુ, તમારા સામર્થ્યથી ભરી દો. દરેક એવી બાબતો તમે દૂર કરો જે પ્રભુ તમારી પવિત્ર હાજરીને અમંગળ લાગે છે. શુદ્ધ કરો, પવિત્ર કરો. તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. પ્રભુ, જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર ને ગુપ્તમાં થયેલા સઘળા પાપોને માફ કરો. દરેક પર તમારી કૃપા થવા દો. અત્યારે ખાસ જે પ્રમાણે તેઓ તમારી પાસે આવ્યા છે અને જેમ હમણાં તેમને તમારી જરૂર છે, જેમ તેમને તમારી સહાયની જરૂર છે, મદદની જરૂર છે, પ્રભુ બાપ, તમારા બાળકોને તમે સહાય કરો, મદદ કરો. પ્રભુ, અમે પણ કહીએ છીએ પિત્તરની જેમ કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અમારા માટે તો તમે જ છો પ્રભુ. પ્રભુ, અમે નાના હતા ને ત્યારથી અમારા માતા પિતાએ શીખવાડ્યું છે તમે અમારા ઈશ્વર છો, તમે દેવના દીકરા છો. અરે પ્રભુ, અમે જાણીએ છીએ તમે અમારા પાપોની માફી આપી છે, તમે અમને અનંત જીવન આપ્યું છે. તમે એકલા જ ઈશ્વર છો, તમે એકલા જ એકમાત્ર ઈશ્વરના વાલા દીકરા છો, અમે જાણીએ છીએ. અરે પ્રભુ, એ વિશ્વાસ સાથે તમારી આગળ નમેલા છે. અમારા બધાનું ભલું કરજો, સાંભળનારનું ભલું કરજો, વિશ્વાસ કરનારનું ભલું કરજો. આ સંગતમાં છે તેઓનું તમે ભલું કરજો, બીજાઓને મોકલે છે તેમનું ભલું કરજો, બીજા જેવો વિશ્વાસ કરે છે તેમનું ભલું કરજો. અને આજે સગડા લોકો તમારો મહિમા જોવે એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ મુશ્કેલીમાં છે પ્રભુ, તમે એમને મદદ કરો પ્રભુ. ઘણા કુટુંબો એવા છે પ્રભુ, દીકરીઓ માટે પહેરવાના કપડા નથી પ્રભુ, દીકરીઓ જુવાન થવા આવી છે. ઘણા મા બાપ એવા છે પ્રભુ, જેમના બાળકોને માટે તેમને ફી ભરવાના પૈસા નથી, ચોપડા લાવવાના માટે, બેગ લાવવાના માટે પૈસા નથી પ્રભુ. ઘણા ઘરો એવા છે પ્રભુ, પછી સાંજે તેમની પાસે રાશનને માટે પૈસા નથી, દૂધને માટે પૈસા નથી, નોકરી પર જવા આવવાને માટે નાણાં નથી પ્રભુ. ઘરનું ભાડું ભરવાને માટે પૈસા નથી. હવે આગળ કોન્ટ્રાક્ટ બીજો છે નહીં, જોબનો કોઈ આવકના સાધનો નથી પ્રભુ. આ સર્વ ઘરોનો કબજો તમે લો પ્રભુ. મકાન માલિક ધમકી આપીને ગયા છે પ્રભુ, ઘરમાંથી કાઢી મૂકીશું. અનાજ કરિયાણાવાળાએ કહી દીધું છે હવે જૂનું બિલ ચૂકવો, ત્યાર પછી નવું લઈ જજો, વધારે શરમમાં ન નાખશો. દયા કરો પ્રભુ, દયા કરો પ્રભુ. તમારા બાળકોની જરૂરિયાત પ્રભુ તમે પૂરી પાડો. તેમના ઘરમાં જે બીમારીઓ છે
એના ઈલાજને માટે પૈસા આપો. કોઈકના દીકરાને માટે છે, કોઈકના પિતાને માટે છે, કોઈકના માતાને માટે છે, કોઈકની પત્નીને માટે છે, કોઈકના પતિને માટે છે. દવાના પણ નાણાં આપો પ્રભુ. સાજા કરો પ્રભુ. તૂટેલા ઘરને છોડો પ્રભુ. ખરાબ સોબતોમાંથી પ્રભુ પાછા લાવો પ્રભુ, બહાર કાઢો પ્રભુ. છૂટાછેડાને ખાલી જ કરો પ્રભુ. લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, રોજનું ભોજન આપો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહો, વિધરોની સાથે રહો, અનાથોની સાથે રહો. કોર્ટ કેસ, FIR ને ખોટા પ્રકારના લડાઈ ઝઘડાને તમે દૂર કરો પ્રભુ. વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. જે પ્રમાણે હમણાં તમને અરજ કરવામાં આવે છે એ પ્રમાણે સાંભળજો. મિનિસ્ટ્રીની જરૂરિયાત પૂરી પાડજો. અમારા બધાની આજના દિવસની, અત્યારની આ સમયની જરૂરિયાત પૂરી પાડજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં તમારો પવિત્ર નામ લઈ લેજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા આપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.